તો આજે આપણે બનાવીશું ઉનાળા સ્પેશિયલ જુવારના મુઠિયા. તો આ મુઠિયામાં આપણે દૂધી કે મેથી પણ નહીં એડ કરીએ તો પણ ખૂબ જ સારા સોફ્ટ એવા અને ખૂબ જ ટેસ્ટી એવા બને છે. જો તમે આ રીતે એકવાર બનાવી લીધા તો તમે આ જ રીતે બનાવો છો. તો આ રીતે તમને બતાવું, તમે જોઈ શકો છો. જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવા અને એકદમ સોફ્ટ રૂ જેવા પોચા મુઠિયા બન્યા જ છે. તો ચાલો બનાવીએ. તો તેના માટે એક મિક્સિંગ બાઉલ લઈ તેમાં શેણેલી 2 કપ જેટલી કોબીજ એડ કરીશું અને સાથે આદુ, મરચાં, લસણ ક્રશ કરેલા એડ કરીશું. તો લસણની મેં 10 થી 12 કળી અને સાથે 1 ઇંચ જેટલો આદુને મરચાં સાથે જ ક્રશ કરી લીધા હતા. પણ મરચાં તમારે તીખા જોવે એ પ્રમાણે એડ કરવાના. અને હવે તેમાં અડધી સ્પૂન વરિયાળી, સાથે 1 સ્પૂન જેટલા તલ અને અડધી સ્પૂન લાલ મરચું પાવડર એડ કરીશું. અને સાથે 1 સ્પૂન જેવું ધાણા જીરું પાવડર, અડધી સ્પૂન હળદર પાવડર અને 1 પિંચ જેટલી હિંગ એડ કરીશું. અને તેમાં સ્વાદ પ્રમાણે નમક એડ કરી બધા મિશ્રણને સારી રીતે મિક્સ કરી લેશું. તો અહીંયા આપણે આ મુઠિયા બનાવીએ તેમાં બિલકુલ પાણીનો ઉપયોગ નથી કરવાનો. તો આપણે મીઠું એડ કરીશું, એટલે મીઠું અને કોબીજમાંથી પાણી છે તે રિલીઝ થશે. તેનાથી જ આપણે લોટની કણક બાંધી લઈશું. અને તેમાં લીલા ફ્રેશ ધાણા અને થોડી કસૂરી મેથી એડ કરીશું. પણ જો કસૂરી મેથી ના હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. અને હવે તેમાં અડધો કપ જેટલા ભાત એડ કરીશું. તો અહીંયા મારી પાસે જીરા રાઈસ હતા તે મેં એડ કર્યા છે. પણ જો તમારી પાસે ખીચડી હોય તો પણ તમે તે પણ એડ કરી શકો. અને જો તમે પ્લેન રાઈસ બનાવ્યા હોય તે વધ્યા હોય તે પણ તમે એડ કરી શકો. અને હવે તેમાં અડધો કપ જુવારનો લોટ અને સાથે અડધો કપ ભાખરીનો કરકરો લોટ, જે આપણે લાડવા કે ભાખરી બનાવીએ તે અડધો કપ જેટલો લોટ એડ કરીશું. અને સાથે 2 સ્પૂન બેસન અથવા ચણાનો લોટ એડ કરીશું. અને 2 સ્પૂન બાજરીનો લોટ એડ કરીશું. અને સાથે 2 સ્પૂન જેવું તેલ એડ કરી બધા મિશ્રણને સારી રીતે મિક્સ કરીશું. અને નરમ એવી લોટની કણક બાંધી લઈશું. તો જો આ સમયે તમને વધારે નરમ લોટની કણક લાગે તો તમે થોડો લોટ વધારે પણ એડ કરી શકો. અને જો તમારી પાસે જુવારનો લોટ અવેલેબલ ના હોય તો તમે ખાલી ઘઉંના કરકરા લોટથી મુઠિયા બનાવશો તો પણ ખૂબ જ સારા બનશે. તો મુઠિયાના લોટની કણક બંધાઈ ગઈ છે. અને હવે તેમાં 1 પિંચ જેટલા ખાવાના સોડા એડ કરીશું અને સાથે અડધા લીંબુનો રસ એડ કરી સારી રીતે મિક્સ કરીશું. તો આ લોટની કણક બાંધવામાં આપણે બિલકુલ પાણીનો પણ ઉપયોગ નથી કર્યો. તો પણ લોટની કણક છે એકદમ સારી સોફ્ટ એવી બંધાઈને તૈયાર થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. અને હવે લોટની કણકને આપણે રેસ્ટ નથી આપવાનો. લોટની કણક બાંધી તરત જ આપણે તેના મુઠિયા બનાવી લેવાના છે. તો હવે પ્લેટ લઈ તેમાં થોડું તેલ ગ્રીસ કરી હવે તમારે નાના કે મોટા મુઠિયા બનાવવા હોય એ રીતે તમે બનાવી શકો. તો અહીંયા મેં થોડા તેલવાળા હાથ કરી લીધા છે. અને થોડું આ રીતે મિશ્રણ લઈ આ રીતે મીડિયમ સાઈઝના આપણે મુઠિયા બનાવી લઈશું. તો આ જ રીતે આપણે બધા મુઠિયા બનાવી લઈશું. અને સાથે મેં સ્ટીમર પણ ગરમ કરવા મૂકી દીધું છે. તો સાથે સ્ટીમર પણ ગરમ છે. તો તેમાં 2 થી 3 ટુકડા લીંબુના એડ કરીશું અને મુઠિયાની પ્લેટ છે તે મૂકી દઈશું. તો જો આ રીતે સ્ટીમર તમારી પાસે અવેલેબલ ના હોય તો તમે તપેલીમાં પાણી એડ કરી કાણાવાળી ડીશમાં પણ આ રીતે તમે મુઠિયાને સ્ટીમ કરી શકો છો. અને હવે ગેસની ફ્લેમ હાઈ ઉપર રાખી 15 થી 20 મિનિટ જેવું થવા દઈશું. એટલે મુઠિયા છે સારા એવા સ્ટીમ થઈ જશે. તો 20 મિનિટ જેવું થઈ ગયું છે, આપણે ચેક કરી લઈએ. તો તમે જોઈ શકો છો મુઠિયા પણ એકદમ સારા એવા સ્ટીમ થઈ ગયા છે. અને તમે આ રીતે ચેક કરો તો ચપ્પુ છે એકદમ ક્લીન એવું દેખાય છે, તમે જોઈ શકો છો. તો આપણે ગેસની ફ્લેમ બંધ કરીશું. અને અહીંયા મારે 20 મિનિટમાં મુઠિયા છે સારા એવા સ્ટીમ થઈ ગયા છે. પણ જો તમે નાની કે મોટી સાઈઝ બનાવો એ પર પણ ડિપેન્ડ કરે. અને હવે મુઠિયા સાવ ઠંડા થાય ત્યાં સુધી આપણે તેને રહેવા દઈશું. તો મુઠિયા પણ તમે જોઈ શકો છો સાવ ઠંડા થઈ ગયા છે. તો તેને આપણે આ રીતે સેપરેટ કરી લેશું. અને આ મુઠિયા ઠંડા થાય પછી જ આપણે તેના ટુકડા કરીશું. એટલે ટુકડાનો શેપ છે બદલાશે નહીં અને એક સરખો રહેશે. તો આ રીતે આપણે તેના નાના ટુકડા કરી લઈશું. અને આ મુઠિયાને આપણે વઘારીશું. પણ જો તમારે આમ જ ખાવા હોય તો પણ ખૂબ જ સારા લાગે છે. તો આ મુઠિયા છે તે ગરમા ગરમ હોય ત્યારે જ સર્વ કરવાના. તો આ રીતે આપણે બધા ટુકડા કરી લીધા છે. અને હવે સાથે આપણે તેનો વઘાર પણ કરીશું. તો એક પેન લઈ તેમાં 2 સ્પૂન તેલ એડ કરીશું. અને તેલ ગરમ થાય એટલે તેમાં 1 સ્પૂન જેવી રાઈ એડ કરીશું. અને રાઈ તતડવા લાગે એટલે તેમાં 1 લીલા મરચાંના ટુકડા કરી લીધા છે. અને સાથે 8 થી 10 મીઠા લીમડાના પાન લીધા છે તે એડ કરી તેને થોડી સેકન્ડ માટે સાતળશું. અને આ રીતે થોડા સતળાઈ જાય એટલે તેમાં 1 પિંચ જેટલી હિંગ અને સાથે 2 સ્પૂન જેવા તલ એડ કરીશું. તો આ મુઠિયામાં તલનો સ્વાદ છે ખૂબ જ સારો આવે છે. એટલે મેં 2 સ્પૂન જેવા એડ કર્યા છે. અને તે પણ થોડા એવા સતળાઈ જાય એટલે આપણે જે મુઠિયાના ટુકડા કરી રાખ્યા છે તે એડ કરીશું. અને મુઠિયાને વઘાર સાથે સારી રીતે મિક્સ કરી ગેસની ફ્લેમ સ્લો ઉપર રાખી 5 થી 7 મિનિટ જેવું થવા દઈશું. એટલે મુઠિયા છે બહારથી એકદમ સારા એવા ક્રિસ્પી એવા થઈ જશે. તો અત્યારે આપણે મુઠિયા ઢોકળાનો વઘાર કર્યો છે. પણ જો તમારે આમ જ ખાવા હોય તો પણ તમે ખાઈ શકો છો, ખૂબ જ સારા લાગે છે. તો 5 થી 7 મિનિટ જેવું થઈ ગયું છે. મુઠિયા ઢોકળા પણ સારા એવા સતળાઈ ગયા છે.
તો તેમાં લીલા ફ્રેશ ધાણા એડ કરી સારી રીતે મિક્સ કરી ગેસની ફ્લેમ બંધ કરીશું. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવા મુઠિયા ઢોકળા પણ તૈયાર છે. તો ઢોકળાને આપણે ગરમા ગરમ સર્વ કરીશું. તો આ ઢોકળા સાથે તમે ટોમેટો કેચઅપ કે ગ્રીન ચટણી કે સા સાથે સર્વ કરો, ખૂબ જ સારા લાગે છે. તો જો તમે આ રીતે ક્યારેય મુઠિયા ઢોકળા ન બનાવ્યા હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી. જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી રેસીપીઓ જોવા માટે બેલ આઇકન પ્રેસ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ.